નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ધારીની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કરણની પાર્ટીમાં ફેલાયો કોરોના। પાર્ટીમાં સામેલ 4 લોકો પોઝિટિવ। બીએમસી કરીના અમૃતાના બિલ્ડિંગમાં ટેસ્ટિંગ કેમ્પ શરૂ કરશે। ઘરને સેનિટાઈઝ કર્યું। રાજકોટના લીલી સાજડિયાળીમાં યુવાન પોલીસ ભરતીની દોડ પૂરી ન કરી શક્યો। નાપાસ થતા ઝેરી દવા પી આપઘાત કર્યો। દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા। 8 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન। દેશમાં કુલ 45 કેસ, એકલા મહારાષ્ટ્રમાં 20 કેસ નોંધાયા। કિમના 2 સગીરોએ ભારતના તિરંગાને ફાડીને મોબાઈલમાં વિડીયો બનાવીને વાયરલ કર્યો। ઘટના ગંભીર છતાં પોલીસે માત્ર ઠપકો આપી કામ આટોપ્યું। સુરત સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલ પર 200 કિલોવોટની સોલર પેનલ લગાવતા દર મહિને 2 લાખ વીજળીની બચત। કરીના કપૂર તથા બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બીએમસી એલર્ટ થઈ ગયું છે। બંને અભિનેત્રીના બિલ્ડિંગમાં કોરોના ટેસ્ટિંગના કેમ્પ શરૂ કરવામાં બીએમસીએ નક્કી કર્યું છે। બીએમસીએ કરીના કપૂર અમૃતાનું ઘર સેનિટાઈઝ કર્યું છે। હવે કરણ જોહરનું ઘર સેનિટાઈઝ કરશે। કરણની પાર્ટીમાં સામેલ થનાર કરીના અમૃતા પહેલા સલમાનની ભાભી સીમા ખાન તથા સંજય કપૂરની પત્ની મહિપ કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। બીએમસીની મેડિકલ ટીમ બંને અભિનેત્રીની બિલ્ડિંગમાં આરટીપીસીઆર ટેસ્ટ કરશે। બીએમસીએ કરીના તથા અમૃતાની બિલ્ડિંગમાં કપાઉન્ડના ઘરને સેનિટાઈઝ પણ કર્યું છે। ફિલ્મ મેકર કરણ જોહરના ઘરને પણ સેનિટાઈઝ કરવામાં આવશે। કરણ જોહરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરણની પાર્ટીમાં સામેલ થનાર સીમા ખાનને સૌ પહેલા કોરોના થયો હતો। 8 ડિસેમ્બરે કરણ જોહરની પાર્ટી યોજાઈ હતી। આ પાર્ટીમાં કરીના, અમૃતા, સીમા ખાન, મહિપ કપૂર આવ્યા હતા। આ પાર્ટીમાં કભી ખુશી કભી ગમને 20 વર્ષ પૂરા થયા યોજવામાં આવી હતી। 11 ડિસેમ્બરે સીમા ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ અમૃતા તથા કરીનાને રિપોર્ટ કરાયો હતો। તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। માંગરોળ તાલુકાના પલોદ ગામની સીમમાં આવેલ કિમ 4 રસ્તા વિસ્તારમાં આવેલી જમજમ રેસિડેન્સીમાં 2 સગીરોએ રાષ્ટ્રધ્વજને ફાડીને તેનો વિડીયો બનાવી સોમવારના રોજ વાયરલ કર્યો હતો। જે વિડીયો વાયરલ થતાં હરકતમાં આવેલી કોસંબા પોલીસે રાષ્ટ્રધ્વજને ફાડનાર અને તેનો વિડીયો ઉતારનાર બંને સગીરોને ઝડપી પાડ્યા હતા। પરંતુ આ ગંભીર ઘટનાને કડક કાર્યવાહી કરવાની જગ્યાએ બંને સગીરોના માતા પિતાને બોલાવી માત્ર ઠપકો આપી સંતોષ માન્યો હતો। માંગરોળ તાલુકાના પોલદ ગામની હદમાં વિસ્તારમાં કિમ 4 રસ્તા પાસે આવેલ જમજમ રેસિડેન્સીમાં આવેલી એક દુકાનમાં 2 સગીરોએ ભારતનો રાષ્ટ્રધ્વજને ફાડી તેનો વિડીયો ઉતારી આ વિડીયો વાયરલ કર્યો હતો। આ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં રોષ ફેલાયો હતો। આ અંગેની જાણ કોસંબા પોલીસને થતાં પોલીસે આ બંને સગીરોને ઝડપી પાડ્યા હતા। પરંતુ બંને સગીરો હોય જે અંગેની નોંધ સ્ટેશનમાં ડાયરીમાં કરી પીઆઈ બીકે ખાચરે તેમના માતા પિતાને બોલાવી આ અંગે ઠપકો આપી રવાના કર્યા હતા। સુરતની સિવિલ કેમ્પસની નિર્માણ પામેલી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં 65.11 લાખના ખર્ચે 200 કિલોવોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે। ગત તારીખ 2 ડિસેમ્બરથી આ પ્રોજેક્ટ શરૂ થતાં દર મહિને 2 લાખની વીજળીની બચત થશે અને કિડની બિલ્ડિંગની સાથે સિવિલ કેમ્પસની આવેલી દરેક બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનાવવાનો ધ્યેય હોવાનું ડીન ડોક્ટર ઋતુભરા મહેતાએ કહ્યું હતું। શરૂઆતથી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સોલર રૂફટોપ પાવરની યોજના અંતર્ગત સોલર પ્રોજેક્ટ મૂકવાની યોજના હતી। જે માટે ગેડાએ 65.11 લાખની ગ્રાન્ટ આપી કિડની હોસ્પિટલમાં 200 કિલોવોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે। જેમાં 606 જેટલી સોલર પેનલ છે જેનો સીધો આર્થિક ફાયદો થશે, અર્થાત દર મહિને વીજળી પાછળ થનાર ₹2 લાખની બચત થશે। ડોક્ટર મહેતાએ વધુમાં કહ્યું હતું કે આ રીતે પાવરની બચત કરી કાર્બન ઉત્સર્જન ઓછામાં ઓછું કરવાની નેમ છે। નવી કોલેજ બિલ્ડિંગમાં 750 કિલોવોટ સોલર પેનલ પ્રોજેક્ટ માટેની પ્રોપોઝલ મૂકવામાં આવી છે। તમામ સરકારી કચેરીમાં આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરીને વીજળી બિલમાં વધુમાં વધુ ઘટાડો થાય તે માટેની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવતી હોય છે।
રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે દિલ્હીમાં હવે ઓમિક્રોનના કુલ કેસ 6 થયો છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે કોરોનાના ઓમિક્રોનના વેરિયન્ટના 2 નવા કેસ મળી આવ્યા હતા. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. આ રીતે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના અડધા કેસ માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યારે ગુજરાતના સુરતમાં એક ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોન પોઝિટિવ મળી આવેલ વ્યક્તિ હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. આ સાથે દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસનો આંક હવે 45 પહોંચી ગયો છે, જેમાં મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1, આંધ્રપ્રદેશમાં 1, દિલ્હીમાં 6 અને છત્તીસગઢમાં 1 કેસ નોંધાઈ ગયા છે. આ પહેલા રવિવારે 5 રાજ્યોમાં 5 નવા કેસ મળી આવ્યા હતા. કેરળના કોચીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ 6 ડિસેમ્બરે યુકેથી કોચી પરત આવ્યો હતો. 8 ડિસેમ્બરે કરાયેલા કોવિડ ટેસ્ટમાં તે પોઝિટિવ આવ્યો હતો, જ્યારે તેની પત્ની અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. હીરાના કામકાજ સાથે સંકળાયેલા વેપારીની આફ્રિકાની મુલાકાત બાદ ઓમિક્રોન સામે આવ્યો છે, જેથી તેના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. સાથે જ પાલિકા કમિશનર બચ્છાનિધિ પાણીને જણાવ્યું હતું કે આ એક જ કેસ છે. તેમનો પરિવારનો ટેસ્ટ કરાયો છે, શાળાના પણ કરાયા છે, જો કે બીજા કોઈ પોઝિટિવ આવ્યા નથી. હાલ પાલિકા દ્વારા સંક્રમણને અટકાવવા આજે 327 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે, જે રાત સુધી ચાલશે. આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર આશિષ નાઇકે જણાવ્યું હતું કે પ્રથમ ડોઝ માટે 112% કામગીરી થઈ છે, જ્યારે બીજા ડોઝ માટે 77% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. 5.60 લાખ લોકો હજુ પણ એવા છે કે જેઓએ બીજો ડોઝ લેવાનો બાકી છે, ત્યારે તંત્ર દ્વારા આ તમામ લોકોને પણ વેક્સિન લઈ લે તે માટે આજે સવારથી જ મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાઈ છે. આજે મેગા ડ્રાઈવમાં સવારથી રાતના 9 વાગ્યા સુધી વેક્સિનેશન ચાલશે. આ ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની સામે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠતા એક 8 અને 10 વર્ષની 3 બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતા તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં 1 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ હજી એક બાળકી અને એક યુવતીની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝૂંપડામાં લાઇટ ન હોવાથી પરિવારે દીવો કરવા બાઇકમાંથી શીશામાં પેટ્રોલ કાઢ્યું હતું. શીશામાં કેટલું પેટ્રોલ છે તે જોવા દિવાસળી ચામતા ઝૂંપડું ભડભડ સળગ્યું હતું. પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક ઝૂંપડામાં આગ લાગતા પુરી ચુંગાભાઈ સોલંકી, પ્રિયા સનીભાઈ સોલંકી, ભાઉ ચંગાભાઈ સોલંકી, પુંજી ચંગાભાઈ સોલંકી, રૂપા સુનિલભાઈ સોલંકી અને 2 બાળક દાઝી જતા તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પુરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પ્રિયા અને ભાઉ બેનની હાલત અતિ ગંભીર છે. દિવાળીના તહેવાર અને લગ્ન સરાહની સિઝન બાદ જામનગરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક જ સપ્તાહમાં જામનગર ખાતે કોરોના અને ઓમિક્રોન કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વધતા જતા કોરોના કેસ સામે જામનગરનું તંત્ર નિંદાધીન હોય અને તેનો ફાયદો ઉઠાવી જામનગરની જનતા કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરી ફરી રહી છે, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. શહેરમાં 80% રિક્ષા ચાલકો તો 60% સવારમાં વોકિંગ કરવા નીકળેલા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તેમજ જામનગર શહેરના લખોટા તળાવ, 7 રસ્તા ચોક, ડીકેટી સર્કલ તથા શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પહોંચી રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 80% જેટલા રિક્ષા ચાલકો માસ્ક પહેર્યા વગર રિક્ષા ચલાવતા નજરે પડ્યા હતા. બીજી તરફ ફરવાલાયકનું મુખ્ય સ્થળ લખોટા તળાવ ખાતે ફરવા તેમજ વોકિંગ કરવા આવતા લોકો પૈકી 60%થી વધુ લોકો માસ્ક પહેરવાનું ટાળતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે શાક માર્કેટમાં રિયાલિટી ચેક કરતા એક પણ વેપારીએ ચહેરા પર માસ્ક ન લગાવ્યું હોવાનું જોવા મળ્યું હતું. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે કે તમારો વિસ્તાર તમારી વાત.